7 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બેંક ઓફ બરોડામાં ઓફલાઈન ભરતી આવી ગઈ છે। જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। બેંક ઓફ બરોડા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે। તમારે અહીંયા ઓફલાઈન અપ્લાય કરવાનું રહેશે, જે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા કરવાનું રહેશે। એપ્લિકેશનની લાસ્ટ ડેટ 20/8/2026 સુધીમાં તમારી એપ્લિકેશન ત્યાં પહોંચી જાય પોસ્ટ દ્વારા, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ઓફિશિયલ વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, બેંક ઓફ બરોડા, ત્યાંથી તમારે દરેક માહિતી મેળવી શકો છો ડિટેલ્સમાં। હવે આપણે પગાર ધોરણની અહીંયા વાત કરીએ તો ફેકલ્ટીમાં 30,000 રહેશે, ઓફિસ આસિસ્ટન્ટમાં 20,000 રહેશે, હાજરી આપનારની 14,000 રહેશે, જ્યારે ચોકીદાર કમ માળી માટે 12,000ની અહીંયા સેલેરી રહેશે। હવે આપણે અહીંયા એજ્યુકેશન ડિટેલ્સની વાત કરીએ તો ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, ગ્રામીણ વિકાસ અથવા તો સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાન અથવા તો બીએસસી કૃષિ અથવા બીએસસી બાગાયત અથવા તો બીએસસી પશુ ચિકિત્સા અથવા તો બીએડ અથવા તો બીએસસી કરેલું હોવું જરૂરી છે। સાથે જ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સારી રીતે વાતચીત કરી શકતા હોવા જોઈએ અને સાથે જ કોમ્પ્યુટરનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ। સાથે જ ઓફિસ આસિસ્ટન્ટમાં આપણે એજ્યુકેશનની વાત કરીએ તો સ્નાતક, બીકોમ, બીએસસી અથવા તો બીએ કરેલા જે ઉમેદવારો છે તેઓ અહીંયા અપ્લાય કરી શકે છે। સાથે જ કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે અને ગુજરાતી અને અંગ્રેજીમાં સારી રીતે તમે વાતચીત અથવા તો ટાઈપિંગ કરી શકવા જોઈએ। જ્યારે આપણે હાજરી આપનારમાં એજ્યુકેશનની વાત કરીએ તો મેટ્રિક પાસ, 10મું ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે, ગુજરાતી વાંચી શકતા હોવા જરૂરી છે, લખી શકતા હોવા જરૂરી છે। જ્યારે ચોકીદાર કમ માળીમાં ધોરણ 8 પાસ અથવા તો ખેતી જે બાગકામ હોય છે, બાગાયતનો અનુભવ ધરાવતા ઉમેદવાર હોય તેમની પસંદગી અહીંયા ખાસ કરવામાં આવશે। તો આ રીતનું જે પણ એજ્યુકેશન ધરાવે છે, જેમને પણ આ રીતનું બેંક ઓફ બરોડામાં જોબ મેળવવી છે, તેના સુધી આ રીલ્સને જરૂરથી શેર કરી લેજો અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। અહીંયા જણાવ્યું છે કે ઉંમર જાહેરાતની તારીખને આધારિત ગણવામાં આવશે। જોબ લોકેશન તમારું અહીંયા બોટાદ રહેશે। જે તમે એપ્લિકેશન કરો છો તે ઓફલાઈન કરવાની રહેશે। એપ્લિકેશન તમારે પોસ્ટ ઈડી દ્વારા મોકલવાની રહેશે, જે તારીખ 20/8 સુધીમાં પહોંચી જાય તે રીતે મોકલવાની રહેશે। એડ્રેસ તમને અહીંયા આપેલું છે સ્ક્રીન પર, નિયામક શ્રી બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા બોટાદ। અહીંયા ફૂલ એડ્રેસ, ઈમેલ આઈડી તમને આપેલું છે, કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે। ત્યાં તમારે પોસ્ટ ઈડી દ્વારા 20 તારીખ સુધીમાં પહોંચી જાય તે રીતે તમારે અપ્લાય કરવાનું છે। તો જે પણ લોકો આ રીતના અપ્લાય કરવા માગે છે તેમના સુધી આ વિડીયોને જરૂર શેર કરજો અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।